દાહોદથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ઝાલોદમાંથી ભ્રષ્ટાચાર સામે એક વધુ સફળ કાર્યવાહી સામે આવી છે। ટોલ ફ્રી નંબર 1064 પર મળેલી ફરિયાદના આધારે મહીસાગર એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે। આ કાર્યવાહી 21 ડિસેમ્બર 2025ના રોજ ઝાલોદ બસ સ્ટેશનની મેઇન ગેટ બહાર ચાની લારી નજીક કરવામાં આવી હતી। ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેમના કામ માટે વર્ષ 2024માં ડેઢેલા અને ઈંટા ગામે આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયના કામોને વહીવટી મંજૂરી મળી હતી અને કામ પૂર્ણ થયા બાદ આરોપી તલાટી કમ મંત્રી અભિનંદન સંજયકુમાર પરમારે સીસી ફોર્મ ભરવા, બિલ મંજૂર કરવા અને આગળની કાર્યવાહી માટે ₹30,000ની લાંચની માંગણી કરી હતી, જેમાંથી અગાઉ અલગ અલગ સમયે રોકડા તથા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રકમ લેવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ પછી બાકી ₹5,000ની માંગણી કરતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન આરોપીએ પંચ સાક્ષીની હાજરીમાં ₹5,000ની લાંચ જે છે એ સ્વીકારી અને તત્કાલ ઝડપાઈ ગયો હતો। આ સમગ્ર કાર્યવાહી એસીબીના અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।